નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। બધાને હસ મચાવી દે તેવી ઘટના સામે આવી છે, તેને જોઈને બધાના રૂવાટા પણ ઊભા થઈ જાય। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો જેના ઘરમાં એસી છે તે સાવધાન થઈ જજો। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હરિયાણાના બહાદુરગઢમાં સેક્ટર 9માં એક જ મકાનમાં જોરદાર ધમાકો થયો હતો। આ ધમાકામાં 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને એક ઘાયલ થયું છે। પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આ સમગ્ર મામલાને લઈ પોલીસે તપાસમાં લાગેલી આ દુર્ઘટનામાં 3 બાળકો સહિત 4 લોકોએ જીવ ગુમાવ્યા છે। તમામ મૃતકો એક જ પરિવારના હતા। બ્લાસ્ટમાં એક શખ્સ ઘાયલ પણ થયો છે। મિત્રો, એને જોઈને અત્યારે ઉનાળો આવી રહ્યો છે અને ઉનાળામાં તમે પણ એસી વાપરતા હોય તો ખરેખર તે રિપેર કરાવી દેજો, અથવા તો મિત્રો સમયસર તેને ઠીક કરાવી લેવું જ યોગ્ય છે। મિત્રો, આ ઘટના આજે આપણી સાથે પણ બની શકે છે, તો મિત્રો ખાસ કરીને ધ્યાન આપવું અને તેમના માટે તેમની દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે ઓમ શાંતિ લખવાનું ન ભૂલતા। આપણે મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।